કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણા બીજા લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. કોષ વાળું પ્રકરણ નંબર 5 અને ધોરણ નંબર 9. તો લેક્ચર ચાલુ કરતા પહેલા આપણે આપણા ઈષ્ટદેવને યાદ કરીએ. બોલો કષ્ટભંજન મહારાજની જય. હવે જો આપણે છેલ્લા લેક્ચરમાં એવું જોયું હતું કે કોષ કેવી રીતે, કોણે કઈ શોધ કરી હતી, કયા વૈજ્ઞાનિકે. જો કદાચ કોઈને વિડીયો જોવાનો બાકી હોય તો પાર્ટ 1 જોઈ લેજો. પ્રસ્તાવના હતું બરાબર, કે કયા વૈજ્ઞાનિકોએ ક્યારે શોધ કરી હતી, શું શોધ્યું હતું. હવે આપણે જે ભણવાનું છે એ મેઇન વસ્તુ આ છે. હવે આજથી ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલુ થાય. શું કે જો કોષનું આયોજન મુખ્યત્વે 3 મુખ્ય રચનાત્મક ભાગોનું બનેલું છે. મતલબ આપણે જે કોષની વાત કરતા હતા, આ કોષમાં મેઇન 3 વસ્તુ હોય. મેઇન 3 વસ્તુ છે. સૌથી પહેલું છે કોષ રસપટલ. જે આ ફરતે તમને બાઉન્ડ્રી દેખાય છે વાદળી કલર વાળી, આવી રીતે હોય. એટલે કોષની ફરતે એક દિવાલ જેવું એક પડ હોય જેને કોષ રસપટલ કહેવાય. પછી છે કોષ કેન્દ્ર. જો એકદમ વચ્ચોવચ્ચ તમને આ લીલા કલરનો દેખાતો છે બરાબર. અને છેલ્લે છે કોષ રસ. આ બધું લિક્વિડ જે દેખાય છે તમને, એની અંદર નાના નાના અંગો દેખાય છે બધા. હવે કોષના પોતાના અંગો છે. જેમ કે મારું શરીર છે, આ મારી આંખ છે, મારું મોઢું છે, એવી જ રીતે આ કોષના પણ અંગો છે અંદર બરાબર. એ આપણે ભણવાનું જ છે બધું. આમ વિવિધ અંગિકાઓ સહિત કોષ રસ, કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ દ્વારા કોષનું સંપૂર્ણ આયોજન થાય બરાબર. જે 3 મેઇન વસ્તુ છે. પહેલું શું છે? કોષ રસ પટલ. હવે આનું કામ શું? જો કોષને ઘેરતું સૌથી બહારનું આવરણ છે. કોષ કેન્દ્ર શું છે? કોષનું નિયંત્રણનું કેન્દ્ર, એટલે કે અહીંથી બધું જ નિયંત્રણ થશે. અને કોષ રસ શું કરે? વિશિષ્ટ કાર્ય કરતી કોષીય અંગિકાઓ, એટલે કે આની અંદર ઘણા બધા અંગો છે જે આપણને હેલ્પ કરશે બીજા કામ કરવા માટે. ચલો રેડી. તો આ નિયંત્રણ કરે, આ બહારનું આવરણ છે, આ રસની અંદર આ બધા અંગો દેખાય તમને, આ કોષીય અંગિકાઓ કહેવાય બરાબર. ચલો આપણે જોઈએ. ચલો કોષ રસ પટલ કોષનું સુરક્ષા કવચ તરીકે ઓળખાય બરાબર. શેના તરીકે ઓળખાય? કોષનું સુરક્ષા કવચ. કોષ રસનું સૌથી બહારનું આવરણ, એટલે કે પ્રાણી કોષમાં સૌથી બહાર અને વનસ્પતિ કોષ અને બેક્ટેરિયામાં કોષ દિવાલની અંદર હોય. ટૂંકમાં એ એવું કહેવા માંગે છે કે જેમ કે હમણાં આકૃતિ તમારે દોરી હતી બરાબર, તો આ આવરણ આપણા માટે, પ્રાણી માટે તો સૌથી બહારનું આવરણ થઈ ગયું આ કોષ રસ પટલ. પણ વનસ્પતિ અને અમુક બેક્ટેરિયામાં આની ફરતે પણ હજી એક આવરણ હોય છે જેનું નામ છે કોષ દિવાલ. આપણે ભણશું બરાબર. આપણામાં તો આ પૂરું થઈ ગયું, અહીંયા સુધી જ આવશે બરાબર. પણ અમુક પ્રાણી, વનસ્પતિમાં અને બેક્ટેરિયામાં હજી એક દિવાલ આવશે જેનું નામ છે કોષ દિવાલ. ચલો લાક્ષણિકતા કેવું છે? આ જીવંત છે, પાતળું છે, સ્થિતિસ્થાપક છે અને નાજુક છે. ચલો ખબર પડી ગઈ કેવું કેવું છે. આ જે કોષ રસ પટલ છે, આવરણ છે, એ કેવું છે? જીવતું. જીવંત એટલે શું? એની અંદર પ્રક્રિયાઓ થાય. પાતળું, પતલું, બહુ પતલું, સ્થિતિસ્થાપક અને નાજુક. મુખ્ય કાર્ય શું? બાહ્ય પર્યાવરણથી કોષને અલગ રાખે. એટલે કે ટૂંકમાં એક ટાઈપનું લેયર છે. આ લેયર સમજી ગયા કે ભાઈ બહારની વસ્તુથી આને બિચારાને અલગ રાખે કોષને. દ્રવ્યોના વહનનું નિયમન કરે. હા બરાબર. એટલે કે બહારથી કોઈને અંદર આવવું હોય, અંદરથી કોઈને બહાર જવું હોય તો એ બધું આ ગેટને પૂછીને જવું પડે ને. આ બહારના ગેટ, બહારનો ગેટ એટલે કોણ? કોષ રસ પટલ. કયા કયા વાયુઓનું વિનિમય કરે અને કોનું કરે? તો જો O2, CO2 અને પાણીનું વહન શક્ય બનાવે છે. કોનું કોનું? O2, CO2 અને પાણી. ચલો આટલી ખબર પડી ગઈ કે કોષ રસ પટલ શું કરે. સ્થાન, લાક્ષણિકતા અને મુખ્ય કાર્યો આવી રીતે તમે યાદ રાખી શકો છો. કોષમાં સ્માર્ટ ગેટ એટલે પસંદગીમાન પ્રવેશશીલ પટલ શું કામ કહેવામાં આવે છે? જો આ પ્રશ્ન બહુ પૂછાય. શું કામ એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવાય છે? તો જો તે કોષમાં કેટલાક ઉપયોગી દ્રવ્યોને પ્રવેશ આપવાની તેમજ બહાર નીકળવાની મંજૂરી આપે છે. હમણાં જ આપણે કીધું કે એનું કામ શું? એ જ કામ છે. જો કે ભાઈ ગેટ જેવું. જો આ O2 ને અંદર આવવા દેશે, H2O ને અંદર આવવા દેશે, પછી બહાર જવા દેવા માટે કોણ? CO2. પછી કોકને અંદર આવવું હોય, જેમ કે બહારના બેક્ટેરિયા છે, વાયરસ છે, એને અંદર આવતા રોગ છે, જોયું? ત્યારે અન્ય કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને કડક રીતે અવરોધે છે. એટલા માટે જ એનું નામ છે શું? પસંદગીમાન પ્રવેશશીલ પટલ બરાબર. કે ભાઈ એની પસંદ, જે આપણને પસંદગીમાન હોય, એટલે કે સારું વસ્તુ હોય, આપણા માટે કામની વસ્તુ હોય, એને જ આવવા દે એમ. ચલો લોજિસ્ટિક ભાગે પ્રસરણ. ચલો હવે આમાં જે ટોપિક આવ્યો છે પ્રસરણ એટલે શું બરાબર. કે ભાઈ પ્રસરણમાં શું થાય? વાયુ વિનિમય કેવી રીતે થતું હોય, એટલે કે O2 અને CO2 કેવી રીતે અંદર બહાર આવે બરાબર. તો જો દ્રવ્યના અણુઓ તેમના વધુ સંકેન્દ્ર તરફથી ઓછા સંકેન્દ્ર તરફ ગતિ કરે છે, તેને પ્રસરણ કહેવાય. જો પેલા પ્રસરણની વ્યાખ્યા સમજો. વધુ સંકેન્દ્રણ એટલે કે વધુ જથ્થો, અહીંયાથી ઓછા જથ્થા તરફ કોઈ પણ વસ્તુ વહન પામે. તમે જોયું હશે, જો
એક વાટકામાં છે ને ફૂલ પાણી ભરી દો, એક વાટકામાં ઓછું પાણી રાખજો. ગ્લાસ હોય ને ઓલા પ્લાસ્ટિકનો કપ જેવું મોટો, એમાં ભરી દો. આમાં ફૂલ પાણી, આમાં 0. બેને એક પાઇપથી જોડો તો તમે જોયું હશે ઓટોમેટિક જે બાજુ વધુ પાણી છે અહીંયાથી પાણી ઓછી બાજુ તરફ જવાનું ચાલુ કરી દેશે. હા કે ના? બસ આ જ વસ્તુને કહેવાય પ્રસરણ, કે જે બાજુ વધુ સાંદ્રતા છે એ બાજુથી ઓછી સાંદ્રતા તરફ વસ્તુ ગતિ કરે, ઓટોમેટિક થાય. બરાબર? જો વધુ સંકેન્દ્રણ કોષની અંદર હોય, બરાબર, ક્યાં અંદર હોય, તો એ બધું અંદરથી ક્યાં કરે? બહાર કાઢે. જેમ કે CO2 વાયુ આપણા શરીરની અંદરમાંથી કોષમાંથી બહાર નીકળી જાય. આપણે CO2 વાયુ બહાર કાઢીએ ને, બહાર કેવું છે? CO2 નું ઓછું સંકેન્દ્રણ. તો આપણે કેવી રીતે યાદ રાખીએ? જો આપણે વાક્ય બનાવી નાખવાનું કે કોષની અંદર CO2 નું સંકેન્દ્રણ વધારે હોય છે, એથી અને પર્યાવરણમાં CO2 નું સંકેન્દ્રણ ઓછું હોય છે, એટલે આપણા શરીરમાંથી વધુ સંકેન્દ્રણ તરફથી ઓછી સંકેન્દ્રણ તરફ CO2 નું વહન થાય છે અને શરીરમાંથી CO2 નો નિકાલ થાય. જો CO2 નો નિકાલ કેવી રીતના થાય? શ્વસનથી કોષમાં CO2 વધે છે, બહાર સાંદ્રતા ઓછી વધે, CO2 પ્રસરણ દ્વારા બહાર ફેંકાઈ જાય. જો આયુ અંદર વધારે હોય, બહાર ઓછું હોય, એટલા માટે CO2 અંદરથી ક્યાં જતો રહે? બહાર જતો રહે. એવું ને એવું ઊંધું O2 નું થાય. જો O2 કેવું છે? વધુ સંકેન્દ્રણ બહાર છે અને આપણા શરીરમાં કેવું છે? O2 ઓછો છે. બહાર O2 જાજો, અંદર O2 ઓછો, તો બહારથી બધું ક્યાં આવશે? અંદર, વધુથી ઓછા સંકેન્દ્રણ તરફ. જો આવી રહ્યું બહાર O2 વધુ હોવાથી તે સમાન નિયમ એટલે પ્રસરણના નિયમથી કોષમાં પ્રવેશ કરે છે. ચલો રેડી? ટપો પડી ગયો? તો આને કહેવાય પ્રસરણ પ્રક્રિયા. પ્રસરણ પ્રક્રિયા તમારે સમજાવવાની થાય તો O2 અને CO2 ના ઉદાહરણથી સમજાવવાની. રેડી? ખબર પડી ગઈ? ચલો તમે શું શું ભણ્યા? કોષરસ પટલ વિશે ભણ્યા, પછી પસંદગીમાન પ્રવેશશીલ પટલ શું કામ કહેવાય એવું ભણ્યા, પછી એમાં પ્રસરણમાં શું થાય એ જોયું. હવે જોઈએ આશ્રુતિ. બરાબર? આશ્રુતિ એટલે કે પાણીના વિનિમયને આશ્રુતિ કહેવાય. એટલે કે પાણી કોષમાં અંદર જાય તો અંદરથી બહાર જાય. ચલો જોઈએ. અર્ધ પ્રવેશશીલ પટલ દ્વારા, અર્ધ પ્રવેશશીલ પટલ એટલે કે આપણું કોષરસ પટલ, પાણીના અણુઓ પોતાના વધારે સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તારમાં પ્રસરણ પામે તેને આશ્રુતિ કહેવાય છે. યાદ રાખજો, આશ્રુતિ. બરાબર? પાણી માટે શબ્દ શું વાપર્યો છે આપણે? આશ્રુતિ. રેડી? અને O2 અને CO2 આપણું જે હતું એમાં તો પ્રસરણ આવે, ગેસ આવે તો પ્રસરણ, અને પાણી આવે તો આશ્રુતિ. ચલો જોઈએ આશ્રુતિમાં શું થાય. જો માનો કે આ બાજુ વધારે સાંદ્રતા છે, આ બાજુ કેવી સાંદ્રતા છે? ઓછી સાંદ્રતા વાળું પાણી. તો જો બધું પાણી અહીંથી ક્યાં ગયું? આ બાજુ ગયું. બરાબર? આ પતલું એવું પટલ છે જેને આપણે કોષરસ પટલ કહીએ. રેડી? તો જો એક ઉદાહરણ આપણે જોઈએ. મીઠા પાણીના એક કોષી સજીવો મોટા ભાગના વનસ્પતિ કોષો અને વનસ્પતિના મૂળ દ્વારા જમીનમાંથી પાણીનું શોષણ આ જ રીતે થાય. આ ઉદાહરણ આપ્યું છે કે મૂળ હોય, મૂળ એ પાણી અંદર જમીનમાંથી ખેંચે છે. તો કેવી રીતે? આ રીતે ખેંચે. એ જ સિવાય મીઠા પાણીના એકોશી સજીવો પણ પોતાના બોડીમાં પાણી અંદર આવી રીતે જ લે છે. બરાબર? જેમ કે તમે જોયું હશે, જો સૂકી દ્રાક્ષ હોય આવી રીતના રાખી હોય, પાણીમાં પલાળી રાખો તો શું થાય? બીજે દી ફૂલાઈ જાય. તો જો બહારથી પાણી ક્યાં ગયું? અંદર ગયું, કોષમાં. સમજી ગયા? એટલે જ્યારે પણ પાણી અંદર જાય તો એ ફૂલાય. શું થાય? ફૂલાય. ચલો જોઈએ. જો 3 પ્રકારના દ્રાવણ હોઈ શકે. એક, જો આ કોષ છે, બરાબર, અધોસાંદ્ર દ્રાવણ જેનું બીજું નામ છે હાઇપોટોનિક, નામ યાદ રાખજો પહેલા. પછી સમસાંદ્ર દ્રાવણ જેનું બીજું નામ છે આઇસોટોનિક. ત્રીજું છે અધિસાંદ્ર દ્રાવણ જેનું બીજું નામ છે હાઇપરટોનિક, નામ યાદ રાખો પહેલા. જો પર્યાવરણની સાંદ્રતા અને દ્રાવણના પ્રકાર નીચે મુજબ છે. અધોસાંદ્રમાં શું હોય? બીજા દ્રાવણની સરખામણીમાં સાંદ્રતા ઓછી હોય, એટલે કે પાણી બહાર જાજુ, માનો કે આ કોષ હોય, આ કોષ બહાર પાણી જાજુ છે અને અંદર પાણી ઓછું છે, એટલે તમને ખબર જ છે બહારથી બધું ક્યાં આવશે? અંદર આવશે. રેડી? ફરીથી એકવાર. બહાર પાણી કેવું? જાજુ. આ કોષની અંદર પાણી કેવું? ઓછું. હવે સમસાંદ્રમાં કેવું હોય? બે બાજુ પાણી હરખો હરખો. અને આમાં શું હોય? અધિસાંદ્રમાં પોતાની પાસે પાણી જાજુ છે અને બહાર પાણી કેવું છે? ઓછું છે. જેમ કે જો આ જો, બરાબર, માત્રા વધારી દીધી એટલે એવું થઈ જાય ને, અધિસાંદ્ર. ચલો ટપ્પો પડી ગયો? યાદ રાખજો, અધો એટલે શું? અંદર ઓછું. અધિ એટલે અંદર જાજો, અને સમમાં તો બે બાજુ હરખું. હવે કેવું થાય? જો અંતઃઆશ્રુતિ એટલે પાણી કોષમાં પ્રવેશે. જો હમણાં તમને સમજાયું. બરાબર? હાઇપોટોનિકમાં, હાઇપોટોનિક નું બીજું નામ શું હતું? અધો. બરાબર? એટલે કે પાણી અંદર આવે, પોતે ઓછું હોય ને, એટલે કોષ શું થાય? ફૂલાઈ જાય. બરાબર? અને યાદ રાખવા માટે શું છે? જો હાપો મોટો થાય. હાપો કેવો થાય? મોટો થાય.
ચલો આઇસોટોનિક એટલે સમસાંદ્ર. રેડી? એમાં શું થાય? બંને દિશામાં સમાન વહન થાય, જેટલું બહાર જાય એટલું જ અંદર આવે, એટલે એમાં કદમાં કોઈ ફેરફાર થાય નહીં. તો આ જો એનો યાદ રાખવાની ટ્રીક, આઈસો સેમ રે. હાઇપરટોનિક એનું બીજું નામ હતું અધિ, એટલે બહી આશ્રુતિ કહેવાય, એટલે પાણી બહાર નીકળશે, પોતાની પાસે જાજુ હોય ને એટલે પાણી કાઢશે. જો કોષ સંકોચે જાય, ચીમડે જાય. જો આવી ગયું, જો બરાબર. આમ જો આ જો અને આ જો કેવું થાય છે, જો બેમાં ફરક. રેડી? હાઈપર ગુસ્સે થયો એટલે સુકાઈ ગયો. જો આ રીતના યાદ રાખજો, હાઈપર શું થયો? ગુસ્સે થયો એટલે સુકાઈ ગયો. તો આવી રીતે આપણે આખું આશ્રુતિ યાદ રાખવાનું છે અને પરીક્ષામાં લખવાનું છે. ચિંતા ન કરતા આ ટોપિકના બધા જ મટીરિયલ આપણે મળી જશે. અને એ સિવાય આપણે એપ પણ લોન્ચ કરી છે ટૂંક સમયમાં, જેમાં તમને આ બધા વિડીયો મળશે. એ સિવાય એક ચેપ્ટરની 2-3 ટેસ્ટ પણ લેશો, MCQ ટેસ્ટ. પછી આપણે ફૂલ સિલેબસની ટેસ્ટ લેશો, જેથી કરીને મને જેટલી થાય એટલી પ્રેક્ટિસ વધારે. ઓકે, ચલો જો પ્રયોગશાળામાં એક ઈંડાની વાત છે. ઈંડામાં આશ્રુતિનો પ્રયોગ છે. તો જો મંદ HCl માં મુકતા કવચ CaCO3 ઓગળી જાય છે. જો આવી રહ્યું આ HCl નું દ્રાવણ છે, એની અંદર આ ઈંડાને મૂકો. ઈંડાનું જે બહારનું પડ છે એ શેનું બનેલું હોય પૂછાય, યાદ રાખજો, કેલ્શિયમ કાર્બોનેટ. શેનું? કેલ્શિયમ કાર્બોનેટ. હવે શું થાય? શુદ્ધ પાણીમાં જો આવું કરો તો શું થાય? તો આશ્રુતિથી પાણી અંદર પ્રવેશે અને ઈંડું ફૂલાઈ જાય. આમાં CaCO3 તૂટી જાય અને આમાં શું થાય? સાંદ્ર દ્રાવણ એટલે કે હાઇપરટોનિક. પાણી ઈંડાની બહાર નીકળે છે અને ઈંડું સંકોચે જાય છે. રેડી? તો આ તમને ખબર પડી ગઈ હશે હવે કે આમાં શું થાય, કેવી રીતે થાય. બરાબર? ચલો, સેમ વસ્તુ દ્રાક્ષ વાળું. જો સૂકી દ્રાક્ષ હમણાં જ સમજાય હતી, સૂકી દ્રાક્ષને પાણી પલાળીને રાખો, બધું પાણી અંદર પ્રવેશશે ને દ્રાક્ષ ફૂલી જાય. તો આ અધો કે અધી? આ અધો સાંદ્ર થયો. બરાબર? હવે એવું છે, ફૂલેલી દ્રાક્ષ પાણી ગુમાવે, ચીમડી જાય છે. જો ફૂલેલી દ્રાક્ષને ક્યાં નાખવાની? જો બરાબર, અને તમે મીઠાના પાણીમાં નાખી દો તો બધું પાણી પાછું બહાર નીકળી જશે. રેડી? પાછું બહાર નીકળી જાય એટલે દ્રાક્ષ પાછી ચીમડી જાય. આવું થાય. પ્રયોગ છાપો. ચલો, અંતર્વહન અથવા તો સક્રિય ખોરાક ગ્રહણ. બરાબર? કે ખોરાક કેવી રીતે ગ્રહણ થાય છે એક કોષી સજીવમાં. કોષરસ પટલ અત્યંત લવચિક હોય છે, જે લિપિડ્સ અને પ્રોટીન નું બનેલું હોય. જો આ જે પટલ છે ને એકદમ લવચિક એટલે ફ્લેક્સિબલ હોય. લવચિક એટલે આમ હલી ગમે ત્યારે પોતાનો શેપ બદલી શકે. બરાબર? પછી શું છે? એ શેનું બનેલું છે? લિપિડ અને પ્રોટીન નું. આ લવચિકતાને કારણે કોષ બાહ્ય પ્રવાહમાંથી ખોરાક ગ્રહણ કરે છે. ખોરાક કેવી રીતના લે છે? બાહ્ય પર્યાવરણમાંથી. જેમ કે અમીબા પોતાનો ખોરાક, આ જ અંતર્વહન, એને અંતર્વહન કહેવાય. યાદ રાખજો ફરીથી, અંતર્વહન એટલે શું? ખોરાક અંદર ગ્રહણ કરવો. બરાબર? ચાલો, કોષનું જીવન ટકાવી રાખવા અનિવાર્ય શરતો શું? કોષને પોતાનું જીવન ટકાવી રાખવું હોય તો કેવી રીતે? હજી કોષરસ પટલ જ ચાલે છે. જો વાયુ વિનિમય અને પાણી. કોષ સતત પ્રસરણ અને આશ્રુતિ દ્વારા O2, CO2 અને પાણીનું સંતુલન જાળવે છે. બરાબર? સજીવ પોતાને આ રીતે પોતાનો જીવ બચાવે છે કે આ બધી પ્રક્રિયા આપણા કોષમાં થતી રહેતી હોય. પોષણ મેળવે. કોષ તેના બાહ્ય પ્રવાહમાંથી જરૂરી ખોરાક અને પોષક દ્રવ્યો ગ્રહણ કરે. કઈ પ્રક્રિયા હતી? એનું નામ જોઈ લો આગળ, ફરીથી આવ્યું. બરાબર? પ્રક્રિયાનું નામ યાદ રાખજો, અંતર્વહન. બરાબર? એન્ડોસાઇટોસિસ. ઉર્જાનો ઉપયોગ કરે. વિવિધ અણુઓનું વહન કોષમાં ઉર્જાના ઉપયોગ દ્વારા સક્રિય રીતે થાય છે. હવે જો આપણે શું કરીએ? જે પણ ખોરાક લીધો છે એનો પછી આપણે ઉર્જા બનાવીએ, જેનો આપણે અલગ અલગ કાર્ય માટે ઉપયોગ કરશું. તો આ રીતે આપણો આજનો આખો સેશન ટોપિક 2 મેં તમને સમજાવી દીધો. કોષરસ પટલ. કોષરસ પટલમાં પ્રસરણ એટલે શું? આશ્રુતિ એટલે શું? અંતર્વહન એટલે શું? ખોરાક કેવી રીતે અંદર જાય છે? કોષરસ પટલ શેનું બનેલું છે? એનું સ્થાન, એનું કાર્ય બધું જ સમજી લીધું. આઈ હોપ કે તમને હવે ખબર પડી ગઈ હશે. બને રહો. તમે તમારા ફ્રેન્ડને કહેજો, લાઈક કરે, શેર કરે અને સબસ્ક્રાઇબ કરી લે આપણી ચેનલને. ઓકે, ત્યાં સુધી બાય બાય, ટાટા, સી યુ.